સુરતમાં સાયબર ગુનાનો વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં પેન્શન એક્ટિવેશનના બહાને નિવૃત્ત રેલવે કર્મચારી સાથે 8,12,000ની છેતરપિંડી કરવામાં આવી। આ મામલે સુરત પોલીસની તપાસ દરમિયાન મધ્યપ્રદેશના રીવા જિલ્લામાંથી 9 આરોપીઓને ઝડપી પાડ્યા। लिंक મોકલવામાં આવી અને ડિજિટલ લિંક પર ક્લિક કરવાથી એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કર્યા પછી એમના અકાઉન્ટમાંથી કુલ 8,12,000 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા। કે રીવામાં એક ભાડાના મકાન ઉપર ભાડાના મકાનથી એક આખી સાયબર ક્રાઇમની મોટી રેકેટ ચાલી રહી છે અને લોકલ પોલીસની મદદ લઈને ત્યાં જઈને રેડ કરવામાં આવી અને ત્યાંથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને એમને પાસેથી કુલ 27 ફોન અને 3 લેપટોપ સિવાય ઘણા બધા ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, પાસબુક વગેરે પણ લેવામાં આવ્યું છે। ટોટલ જે ફ્રોડનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યું છે 19 કરોડ 24 લાખ જેટલું છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે। પાટી નજીક લોકોને હેરાન કરવું યુવાનોને ભારે પડ્યું। અહીં બૂમ બરાડાઓથી રસ્તા પર નાગરિકોને હેરાન કરતા હતા, લોકો પર કલરો છાંટતા હતા। ત્યારે કમલાબાગ પોલીસે આ તમામ શખ્સો પાસે માફી મંગાવી છે। ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જે બાદ કાર્યવાહી કરવામાં આવી। આવા બનાવો ફરી ન બને તે માટે પોલીસ દ્વારા કડક સૂચના અપાઈ। નોંધે છે કે અહીં એક વિડીયો વાયરલ થયો હતો। ધૂળેટીના દિવસે અહીં આ શખ્સો દ્વારા રસ્તા પર જાહેર રસ્તા પર નાગરિકોને હેરાન કરવામાં આવતા હતા, બૂમ બરાડા કરવામાં આવ્યા, લોકોની મરજી વિરુદ્ધ તેમના પર કલર છાંટવામાં આવતો હતો, જેના કારણે આ કાર્યવાહી થઈ। બનાસકાંઠામાં ભારતમાલા ચેકપોસ્ટથી બ્રાઉન હેરોઇન ઝડપાયું। થરાદના વાતડાઉ ભારતમાલા ચેકપોસ્ટથી આ જે બ્રાઉન હેરોઇન છે તે ઝડપાયું। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 4 શખ્સોને ઝડપી પાડ્યા। પોલીસે અંદાજિત 1,16,200નો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે। 2 મોટરસાયકલ સાથે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો। થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। તેઓ સાંચોર તરફથી આવતા 2 વાહનો શંકાસ્પદ હાલતમાં મળી આવેલા, જેની ઉપર 4 ઈસમો સવાર હતા। તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવતા એનડીપીએસ લગતનું રેડનું આયોજન કરવામાં આવેલું, જેમાં એફએસએલ અને સરકારી પંચો રૂબરૂ ઝડપી તપાસ કરતા તેઓની પાસેથી બ્રાઉન શુગર કે જે સ્મેક કહેવાય છે તે 5.81 ગ્રામનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો અને જેની કિંમત છે 1,16,200 અને ટોટલ મુદ્દામાલ 2,36,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 5 ઈસમો વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તો અપહરણ અને બાળક ચોર ગેંગની અફવાઓ વચ્ચે રાજકોટ પોલીસની અપીલ, લોકોને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરી। શંકાસ્પદ કે ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે રાજકોટ શહેરમાં કોઈ ગેંગ એક્ટિવ ન હોવાની પણ માહિતી આપવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી બાળક ચોરીની આશંકાએ મારવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોલીસે લોકોને કાયદો હાથમાં ન લેવા માટે અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી બાળકની તસ્કરી કરતી ગેંગ સક્રિય થયા હોવાના સમાચાર વહેતા થયા છે। ત્યારે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર સ્થાનિકોએ એક મહિલાને પોલીસને સોંપી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે મહિલાએ નાસ્તાની લાલચ આપી શ્રમિક પરિવારની બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો। બાળકીની માતાએ બૂમાબૂમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા અને પોલીસ બોલાવી હતી। પોલીસે મહિલાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી। તો મેં જોયું તો લેડીઝને છોકરાને ભૂંગળાની થેલી આપીને એને લઈ જવાની ટ્રાય કરતા હતા, પણ ઓલા લેડીઝે દેકારા કર્યા એટલે અમે સ્વ બચાવ માટે આવેલ અને લેડીઝને બેસાડી રાખેલ, 112ને ફોન કર્યો। પછી એનો બેગ ચેક કરતા એમાંથી અલગ અલગ બેન એડ્રેસ આપતા હતા કે હું અહીંની છું ને અહીંની છું। ચેક કરતા એમાંથી આધાર કાર્ડ પણ નીકળ્યા ગીર સોમનાથ જિલ્લાનું અને એ પાસે મોબાઈલ પણ નીકળેલ ને ચાર્જર પણ નીકળેલ। મોબાઈલ હતો સ્વિચ ઓફ એટલે એમાં કઈ જાણકારી અમને ન થઈ। રમતી હતી ત્યાં એને નાસ્તો બતાડ્યો, ભૂંગળા છે, મિલ પર મમરા છે અને એવું બધો ભાગ છે, નાસ્તો બતાડી કરીને છોકરી દોડીને લેવા ગઈ, ત્યાં બાવડું પકડી લીધું, બાવડું પકડીને લઈને ભાગવાની દૂરી કરી, મારી છોકરી રાડ્યું નાખવા મળી અને રોવા મળી। ત્યાં દોડી જઈને પકડવા વાળા છોકરાના બાળકોને લઈ જવા વાળા છે કે તો મને બીક લાગી કે જ્યાં ત્યાં કેટલા મોબાઈલમાં આવે છે, કેટલા ટીવીમાં આવે છે। તો હું તમામને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા ઉપર ફરતી એવી અફવાઓ ઉપર ભરોસો ના કરે અને કાયદો પોતાની હાથમાં ના લે। આપને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતી હોય આજુબાજુમાં તો આપ તરત જ લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો અથવા 112 ઉપર કોલ કરો। અને તમામ વાળીઓને પણ હું અશ્યોર કરવા માંગુ છું કે એવી કોઈ પણ ગેંગ રાજકોટ વિસ્તારમાં એક્ટિવ નથી જેમાં જે બાળકો ઉપાડી જવાનું કામ કરતી હોય।
તો આપ રિએશ્યોર રહો અને પોતાના બાળકોનો આપ ધ્યાન રાખો અને જે નાના બાળકો હોય છે એમની સાથે કોઈ ને કોઈ વાળી વારસ હાજર રહે, જેથી એ પોતાની રીતે ઘરેથી નીકળી જતા હોય ત્યાં અમુક વખતે એવા કિસ્સાઓ ના બને. કાઉન્ટન્ટનું નામ, છેતરપિંડીનું કામ, લાખોનો ચૂનો લગાવી ગાયબ, 10 વર્ષ બાદ આરોપી પકડાયો. સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટનું હબ ગણાય છે. આ ટેક્સટાઇલ માર્કેટમાં હજારો લોકો કામ કરીને રોજગાર મેળવે છે, પરંતુ અમુક લોકો ઝડપથી પૈસા કમાવાની લાલચે ક્રાઇમની દુનિયામાં પગ મૂકી દે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ફરાર રહેલા આરોપીને દબોચી લીધો છે. પોલીસના સકંજામાં રહેલા આરોપીની ઓળખ બિહારના વતની રાજન દેવરાજ યાદવ તરીકે થઈ છે. વર્ષ 2015 દરમિયાન આરોપીએ સુરતના કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી મેળવી હતી. નોકરી દરમિયાન તેણે દુકાનના માલિક અતુલ બદ્રી પ્રસાદ છાપડિયાનો વિશ્વાસ જીત્યો હતો. પોલીસ તપાસ મુજબ દુકાનમાં કામ કરતી વખતે આરોપીએ માલિકના સહી કરેલા ચેકોની ચોરી કરી હતી. ત્યારબાદ 4 ચેકનો દુરુપયોગ કરીને આરોપીએ પોતાના અંગત બેંક ખાતામાં કુલ 7,03,000 ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડીની જાણ થતાં દુકાનના માલિકે તાત્કાલિક બેંકનો સંપર્ક કર્યો હતો, જેના કારણે બેંક દ્વારા 5,20,000 પરત કર્યા હતા. જો કે આરોપીએ બાકીની 1,83,000 રોકડા રૂપે ઉપાડી લીધી અને ત્યારબાદ સુરતમાંથી ફરાર થઈ ગયો હતો. સુરતપુરા પોલીસ સ્ટેશનની અંદર એક છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાના કામે રાજન દેવરાજ યાદવ કરીને એક આરોપી છે, જે છેલ્લા 10 વર્ષથી વોન્ટેડ છે. સદર આરોપીએ ફરિયાદી અતુલ બદ્રી પ્રસાદ છાપડિયા કે જે સલાબતપુરાની અંદર કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટની અંદર કામ કરે છે અને જેના 4 ચેકને પોતાના ખાતામાં જમા કરાવી અને પછી ત્યારથી વિશ્વાસઘાત કરી અને નાસ્તો ફરતો હતો. આરોપી સતત ઠેકાણું બદલતો. લાંબા સમયથી ફરાર રહેતા આરોપી સામે કોર્ટ દ્વારા કલમ 70 હેઠળ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. પોલીસથી બચવા આરોપી સતત પોતાનું રહેઠાણ બદલી રહ્યો હતો. આ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોદાદરા વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે સહજાનંદ સોસાયટી નજીકથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીને 10 વર્ષથી વોન્ટેડ ચાલતો હોય અને CRPC 70 મુજબનું વોરંટ હોય, સદર આરોપીને પકડી પાડી અને સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ કરેલ છે. હાલમાં આરોપી રાજન દેવરાજ યાદવને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપી પાસેથી વધુ પૂછપરછ કરી અન્ય કોઈ છેતરપિંડીમાં તેની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સંબંધોનું ખૂન, લોહીનો સંબંધ લજવાયો. પિતરાઈ ભાઈએ નિપજાવી હત્યા. સુરત શહેરમાં ફરી એકવાર લોહીનો સંબંધ લજવાયો છે. શહેરના રાંદેર વિસ્તારમાં ભાઈએ જ ભાઈની હત્યા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી. રમજાનના પવિત્ર માસ દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ 20 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી. જે ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યારા ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામાના ઘરે ફરવા આવતા મળ્યું મોત. અપશબ્દો બોલતા ખેલાયો લોહિયાળ ખેલ. મળતી માહિતી મુજબ 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ મૂળ મહારાષ્ટ્રના માલેગાંવનો રહેવાસી હતો. રમજાન માસની રજાઓ ગાળવા અને તહેવારની ઉજવણી માટે તે થોડા દિવસો પહેલા જ રાંદેર વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે ફરવા માટે આવ્યો હતો. સુલતાન પોતે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે મામાના ઘરે આવેલી આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત બની જશે. પોલીસ તપાસમાં હત્યાનું મુખ્ય કારણ સામે આવ્યું છે કે જમતી વખતે બોલાચાલી દરમિયાન આરોપી આમિર શેખે સુલતાનની માતા વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. પોતાની માતા માટે ખરાબ શબ્દો સાંભળતા જ સુલતાન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. આક્રોશમાં આવીને આમિરે ઘરમાં પડેલું તીક્ષ્ણ ચપ્પુ ઉપાડી લીધું અને કંઈ પણ વિચાર્યા વગર સુલતાન પર હુમલો કરી દીધો. આમિરે સુલતાને ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દેતા સુલતાન લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થયું. પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ. જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લાહ રખા વચ્ચે કૂદેલ અને
આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી. આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ. એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ. બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ તરફ ભાગી જવાની તૈયારીમાં હતો અને તેણે થેલામાં કપડાં પણ પેક કરી લીધા હતા. પરંતુ રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પિતરાઈભાઈ અલ્લાહ રકા ઉર્ફે આમિર શેખની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ મૃતકની માતાની ફરિયાદના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લાહ રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે. આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોનું ડ્રાઇવિંગ કરે છે. આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે. એક અપશબ્દથી ભાઈ જ ભાઈનો હત્યારો બની જાય છે. મૃતક અને આરોપી બંને સગા મામા ફઈના ભાઈઓ છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ મજૂરી કામ કરતા હતા. હાલ પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18.